ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ અત્યારે ખૂબ શાંત થઈ ગઈ છે અને આ શાંત સ્થિતિ પાછળનો શ્રેય એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે લઈ રહ્યા છે। ત્યારે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બુધવારે કતારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચ્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પને અંબાણી મળ્યા ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ કે શું કંઈ નવા જૂની થવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંબાણી મળ્યા, બંને હાથ મળાવ્યો। મુકેશ અંબાણી પણ થોડા સમય માટે રોકાઈને ટ્રમ્પ સાથે વાત કરતા જોવા મળ્યા હતા। ગઈકાલે રાત્રે બુધવારે દોહામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના અમીર શેખ તામીમ બિન અહમદ અલ થાની વચ્ચે 1.2 ટ્રિલિયન લગભગ 100 લાખ કરોડની અલગ અલગ ડીલ પર હસ્તાક્ષર થયા છે। વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આમાં બંને દેશો વચ્ચે $243 બિલિયન એટલે કે લગભગ 20 લાખ કરોડ રૂપિયાની નાણાકીય ડીલ પણ સામેલ છે। આ નાણાકીય ડીલમાં કતાર એરવેઝ દ્વારા બોઇંગ વિમાનની ખરીદી, શસ્ત્રો, કુદરતી ગેસની ખરીદી અને કમ્બાઉન્ડ ટેકનોલોજી સંબંધિત ડીલનો સમાવેશ થાય છે। સાથે સાથે કતાર એરવેઝ બોઇંગ અને EG એરોસ્પેસ સાથે 210 મેઇન અમેરિકન બોઇંગ 787 ડ્રીમ લાઇનર અને 777X એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। તેની કિંમત $96 અબજ એટલે કે લગભગ 8 લાખ કરોડ રૂપિયા છે। અમેરિકા અને કતાર વચ્ચે 4 મોટા કરાર કરવામાં આવ્યા છે, જેમાં કતાર એરવેઝે 210 બોઇંગ 788 જેમાં ડ્રીમ લાઇનર અને 777X વિમાન ખરીદવા માટે બોઇંગ અને GE એરોસ્પેસ સાથે કરાર કર્યા છે। MQ-9B ડ્રોનની ખરીદી માટે કતાર અને અમેરિકા વચ્ચે પૌચારિક કરાર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તેની કિંમત $2 અબજ જેમ કે બંને દેશો સંરક્ષણ સહયોગ વધારવા માટે એક ઔપચારિક દસ્તાવેજ પર સંમત થયા હતા। અમેરિકા અને કતાર પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત ઘોષણાપત્ર પર સંમત થયા છે અને આ આખી મીટિંગ યોજાઈ હતી ત્યારે એની અંદર ભારતના ખૂબ મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને મુકેશ અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી હતી, શેખે વાત કરી હતી। ટ્રમ્પ આજે યુએઈના પ્રવાસે પહોંચશે। ટ્રમ્પ તેના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસના ભાગરૂપે બુધવારે સાઉદી અરેબિયા પછી કતાર પહોંચ્યા અને કતારના અમીરે પોતે દોહા એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યું। તેમનું સ્વાગત લાલ સાયબર ટ્રક અને ઊંટો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રમ્પે આજે યુએઈ પહોંચે, જેમને મધ્ય પૂર્વે પ્રવાસનો અંતિમ દિવસ છે। અહીં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહન સાથે મુલાકાત કરી છે। બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, સેમિકન્ડક્ટર અને ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર સોદો થઈ શકે છે। ટ્રમ્પ અને સાઉદી અરેબિયાના સિરિયાના રાષ્ટ્રપતિને મળ્યા છે। આ પહેલા ટ્રમ્પે રિયાધમાં સિરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહેમદ અલ સારા ઉર્ફે અબ્બુ મોહમ્મદ અલ જુલાની સાથે મુલાકાત કરી। CBCના એક અહેવાલ મુજબ 2000 પછી આ પહેલીવાર જ્યારે અમેરિકા અને સિરિયાના રાષ્ટ્રપ્રમુખો એક સાથે મળ્યા છે। અમેરિકાએ જુલાની પર 1 મિલિયન લગભગ ₹85 કરોડનું ઇનામ રાખ્યું હતું, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં જુલાની વચગાળા રાષ્ટ્રપતિ બન્યા અને આ ઇનામી પાછું ખેંચી લેવામાં આવ્યું છે। સાથે સાથે આગળ વાત કરીએ તો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના એવું જણાવ્યું છે કે ટ્રમ્પે સિરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહેમદ અલ સારાને 5 સૂચનાઓ આપી છે, કારણ કે ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવા માટે અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા ખૂબ જરૂરી હતા। બધા વિદેશી આતંકવાદીઓને સિરિયા છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। દેશમાંથી પેલેસ્ટિયન આતંકવાદીઓને હાંકી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી। ઇસ્લામિક સ્ટેટના પુનરુત્થાનને અટકાવવાને પૂર્વીય સિરિયામાં ISIS સાથે જોડાયેલા અટકાયત કેન્દ્રોના હવાલો સંભાળવાની વાત આવી હતી। ટ્રમ્પે સિરિયા પરના બધા જ પ્રતિબંધો હટાવી ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સિરિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી।
તેણે તુર્કી અને સાઉદી અરેબિયાની અપીલ પર આ કહ્યું કે સિરિયા પર અમેરિકાના પ્રતિબંધો હટાવવાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. લોકો રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે. સાથે સાથે ખરેખર ગયા વર્ષે ડિસેમ્બરમાં સિરિયામાં બશર અલ અસદને ઉથલાવી દેવામાં આવ્યો હતો અને અસદના શાસન દરમિયાન સિરિયાને ઈરાનનો ટેકો હોવાનું માનવામાં આવતું હતું. બળવા બાદ બળવાખોરો જૂથ તહરીર અલ શામ એટલે કે HTSના લડવૈયાઓએ આખી આ સરકાર બનાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે યુદ્ધ વિરામ છે તેનો શ્રેય પોતાના નામે કર્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ટ્રમ્પે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટાભાગે વ્યવસાયનો ઉપયોગ કર્યો. ટ્રમ્પે સાઉદી અમેરિકા રોકાણ વંશમાં કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું, ચાલો મિત્રો, ચાલો એક સોદો કરીએ. કોઈ ધંધો કરો, પરમાણુ મિસાઇલોનો વેપાર ન કરો, તેના બદલે જે વસ્તુઓ તમે ખૂબ સુંદર બનાવો છો તેનો વ્યવસાય કરો. સોમવારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામનો શ્રેય પોતાને આપ્યો. તેમણે કહ્યું કે મેં બંને દેશોને સમજાવ્યું હતું કે જો લડાઈ બંધ નહીં થાય તો આપણે વેપાર નહીં કરીએ. ત્યારે જે યુએઈમાં જે મિટિંગ હતી, આના મિટિંગની અંદર, કોન્ફરન્સની અંદર ગુજરાતના એક ગુજરાતી એક ઉદ્યોગપતિ કે જે ટ્રમ્પ સાથે મુલાકાત કરી અને ત્યાં ખૂબ મોટો સોદો કર્યો છે, અને આ અંબાણીનો સોદો શું દેશ માટે કામ આવશે ખરો? આ વાત ખૂબ મહત્વની છે. આખા મુદ્દાને લઈને તમે શું માનો છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.